Hi students, I welcome you all again to our session of technical communication skills. We are dealing with the second chapter and it is called Basics of Written Communication. In the last session, we introduced what is written communication to you. We studied its meaning and definitions. We studied 4 definitions. આપણે 4 ડેફિનેશન ભણ્યા, એમાંથી ગમે તે 2 ડેફિનેશન તમારે કરવાની છે. પછી આપણે એની કેરેક્ટરિસ્ટિક્સ વિશે સ્ટડી કર્યું, જે તો ક્રિએટિવ એન્ડ કોન્શિયસ એક્ટિવિટી, ટાઈમ કન્ઝ્યુમિંગ, લેક ઓફ કન્ટિન્યુટી, ડિમાન્ડ્સ પ્રિસિશન અને લેન્થ ઓફ ધ મેસેજ. પછી આપણે કયા કયા મીડિયામાં યુઝ થાય છે રિટન કમ્યુનિકેશન, એ આપણે સ્ટડી કર્યું. તો એના પણ 2 ટાઈપ્સ હતા, કે મેનેજમેન્ટ માટે રિટન કમ્યુનિકેશન અને એમ્પ્લોઈઝ માટેનું રિટન કમ્યુનિકેશન. એના આપણે ટાઈપ્સ જોયા કે મેનેજમેન્ટ માટે હોય તેમાં સ્પેશિયલ મેનેજમેન્ટ બુલેટિન, મેનેજમેન્ટ ન્યૂઝ કોપી, ફોર્મલ મેનેજમેન્ટ રિપોર્ટ, ઓફિસર્સ નોટબુક ઓર હેન્ડબુક, પબ્લિકેશન્સ. આટલી વસ્તુઓ આવે છે. અને એમ્પ્લોઈઝની આપણે વાત કરીએ છીએ ત્યારે બુલેટિન ફોર એમ્પ્લોઈઝ, ન્યૂઝ લેટર, પબ્લિકેશન ઓફ મંથલી પેપર, લેટર્સ, એમ્પ્લોઈઝ નોટબુક, નોટિસ, ઇન્ટરનલ સર્ક્યુલર, કમ્પ્લેન બુક, મેમો, રિપોર્ટ અને અધર મીડિયા. આટલી વસ્તુઓ આવતી હોય છે. હવે આજના સેશનમાં આપણે બેનિફિટ્સ એના સૌથી પહેલાં સ્ટડી કરવાના છે. બેનિફિટ શું છે રિટન મીડિયામાં? એક્સેસ ટુ રીડર્સ હુમ યુ માઇટ નોટ બી એબલ ટુ એડ્રેસ ઓરલી. આપણે ઓરલી વાત કરવી હોય તો માણસ આપણને નજીક જોઈએ, ઓકે, આપણી પાસે જોઈએ, ત્યારે આપણે ઓરલી વાત કરી શકીએ. યા પછી તમે ફોન પર વાત કરો તો ઓરલી થઈ શકે. પણ એવા રીડર્સની સાથે આપણે વાત કરવી છે જ્યાં આપણે બધાઈને ઓરલી નથી પહોંચી શકતા. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ઓથર્સ બુક્સ કેમ લખે છે? કેમ કે આટલા બધા રીડર્સને ઓરલી ફોન કરીને બુકની સ્ટોરી નથી સમજાવી શકવાના. એટલે એ શું કરે છે? એ રિટન કમ્યુનિકેશન કરે છે, એટલે રીડર્સ પોતાની રીતના વાંચીને સમજી લે. એટલે અહીંયા એ પર્સનલી બધાઈને ઓરલી કમ્યુનિકેટ નથી કરી શકતા. એટલે આપણે એવું કહેવામાં આવ્યું છે એક્સેસ ટુ રીડર્સ whom you might not be able to address orally. Second point is relatively inexpensive way to reach large audience. જ્યારે ઓડિયન્સ બહુ બધું હોય છે ત્યારે આ એક સસ્તું માધ્યમ ગણવામાં આવે છે. ઓરલ કમ્યુનિકેશન જો તમે બહુ બધા ઓડિયન્સને પહોંચવા માંગતા હો તો વધારે પડતું મોંઘું પડે છે. તમે કહેશો શું મોંઘું પડે છે? તો પછી વધારે લોકો માટે તમારે એટલા ફીચર્સ યા ઇક્વિપમેન્ટ્સ તમારે જોઈએ કે તમારો અવાજ જે છે એના સુધી પહોંચે, તમારી વાત એના સુધી પહોંચી શકે. એના માટે પહેલાં તમારે એટલા બધા લોકો ફિટ થઈ શકે એવું હોલ જોતું હોય, તો એ બધાના ખર્ચા બહુ વધી જાય છે. આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે તમારે ઇવેન્ટ મેનેજમેન્ટની ટીમ જોતી હોય, ડેકોરેશન્સ જોતા હોય, એ બધાના ખર્ચા કરવા કરતાં રિટન કમ્યુનિકેશન તમને સસ્તું પડે છે. પરમનન્ટ ડિસ્પ્યુટેબલ રેકોર્ડ ઓફ વોટ યુ હેવ સેડ ફોર બોથ ઓફ યુ એન્ડ યોર ઓડિયન્સ. એટલે શું કહેવા માંગે છે કે કોઈક વખત કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો ડિસ્પ્યુટ ઊભો થઈ જાય છે, ઓકે. તો આ જે છે એ તમારો ડિસ્પ્યુટને સોલ્વ કરાવવા માટે હેલ્પ કરે છે, કેમ કે એ એક પ્રૂફની રીતના આપણી પાસે રહી ગયું છે, રેકોર્ડ છે આપણી પાસે, અને પરમનન્ટ પણ રહેવાનું છે એ રેકોર્ડ આપણી પાસે. એટલે જો તમારા અને તમારા ઓડિયન્સ વચ્ચે કાંઈ પણ ડિસ્પ્યુટ ઊભો થાય છે તો તમારું રિટન કમ્યુનિકેશન જે છે એ તમને બચાવી શકે છે, તમને ડિસ્પ્યુટમાંથી બહાર કાઢી શકે છે, કેમ કે એ તમારો એક પ્રૂફ બની ગયું છે. ફોર્થ પોઈન્ટ ઇઝ
A chance to think your message carefully and double check it before you deliver it. મેસેજને તમે કેરફુલી ડ્રાફ્ટ કરી શકો એવો તમને ચાન્સ મળે છે, અને મેસેજ પાસ ઓન કર્યા પહેલાં ડબલ ચેક કરવાનો પણ તમને ચાન્સ મળે છે. ઓરલ કમ્યુનિકેશનમાં આ ચાન્સ રહેતો નથી, કેમ કે તમારે સામેવાળું વ્યક્તિ તમારા જવાબની રાહ જોતો હોય છે કે તરત તમે એને જવાબ આપશો. એટલે ઓરલ કમ્યુનિકેશનમાં આપણને એવો ટાઈમ મળતો નથી, પણ રિટન કમ્યુનિકેશનમાં તમને વિચારવાનો અને પછી લખેલી વસ્તુ ડબલ ચેક કરવાનો પણ ટાઈમ મળે છે. એટલે આ આપણે જોયા 4 બેનિફિટ્સ રિટન મીડિયાના. એક્સેસ ટુ રીડર્સ whom you might not be able to address orally, relatively inexpensive way to reach large audience, permanent indisputable record of what you have said for both you and your audience, chance to think your message carefully and double check it before you deliver it. Our next topic is ડિલિવરી ઓફ રિટન મેસેજીસ. રિટન મેસેજીસ કયા માધ્યમથી આપણે ડિલિવર કરી શકીએ છીએ. તો આમાં કંઈ આપણે ડિટેલમાં સ્ટડી નથી કરવાનું, આ પોઈન્ટ્સ જ ખાલી જોવાના છે, જે ઓબ્વિયસલી આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. તમને સેન્સ છે જ કે આ બધી વસ્તુથી તમે રિટન મેસેજીસ પહોંચાડી શકો છો. ફેક્સ, કુરિયર, ઈમેલ, પોસ્ટ ઓફિસ મેલ, ટેલિગ્રામ. આ ટેલિગ્રામ એટલે તમારું ઓલું ટેલિગ્રામ એપ નથી, જે પોસ્ટ ઓફિસીસમાં ટેલિગ્રામ થાય છે એની વાત કરવામાં આવે છે. ટેલેક્સ, ઓર્ગેનાઇઝેશન્સ ઇન્ટરનલ મેલ સર્વિસ, અને હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી. આ બધા જ માધ્યમથી આપણે રિટન મેસેજીસ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પહોંચાડી શકીએ છીએ. સો ધીસ હેલ્પ અસ ટુ ડિલિવર અવર રિટન મેસેજીસ to our audience. Okay, હવે બહુ મેઇન વસ્તુ આપણે જે સ્ટડી કરવાની છે એ છે રિટન કમ્યુનિકેશનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો આમાં મેં તમને કોલમ્સ કરીને બતાવ્યા છે, એટલે સૌથી પહેલાં આપણે એડવાન્ટેજીસનું કોલમ લેતા જઈએ. તો પહેલું છે વાઇડ એક્સેસ. આ જેટલા આપ્યા છે સ્ટુડન્ટ્સ એ બધાને આપણે બહુ ડિટેલમાં સ્ટડી કરવાના છે. ઓકે, એટલે એડવાન્ટેજીસમાં છે વાઇડ એક્સેસ. જો તમને લોકોને અગર ક્લિયર ન હોય તો હું બોલતી જાઉં છું, લખતા જાજો. એડવાન્ટેજીસમાં છે વાઇડ એક્સેસ, પ્રિસિશન એન્ડ એક્યુરેસી, રિપીટેડ રેફરન્સ, mechanical efficiency, aids control, permanent record, legal evidence, lengthy messages, fixed responsibility, અને કન્વીનિયન્સ. ડિસએડવાન્ટેજીસમાં છે, હવે એનું લખી લ્યો. ટાઈમ કન્ઝ્યુમિંગ. આ ટેબલ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આ હું જે બોલું છું એ લખજો જ. ટાઈમ કન્ઝ્યુમિંગ, કોસ્ટલી. થર્ડ ઇઝ લેક ઓફ સિક્રેસી. ફોર્થ ઇઝ રિજિડિટી, RIGIDITY. ફિફ્થ ઇઝ impersonal. Sixth is delayed feedback. And the last disadvantage is delayed clarification.